પણ 23 રામાયણમાં આખો જુદો કેળો કોઈ પાડતી હોય. તુલસીકૃત રામાયણ તો ખરી જ, વાલ્મીકીની રામાયણ ખરી. અને હવે આ બાજુ જે બેઠા છે ને, વાતો હું શબ્દનો માણસ છું, એટલે થોડાક આમ સામે આવી જાવ તો મજા આવે. આપને જો કોઈ વાંધો ન હોય તો ચારણી આયોના સાનિધ્યમાં ચારણ તરીકે જે કાંઈ બે પુષ્પ ચડાવવાનો જે મને મોકો મળ્યો છે, એમાંય મને આત્યાભાઈએ વાત કરી કે તન મન અને ધનથી અને દિલથી જે માણસે આમાં કાંઈ ને કાંઈ જે સમર્પણ કર્યું છે અને જેને આપ્યું છે ને, એને જગત કોઈથી ભૂલી નથી શક્યું. ભીતળિયું ચડશે ભવન, ચિત્તળ ચડશે ના, કેને કમ ધજરા એમાં ક્યું વડેરું કલ્યાણમાં. દેખ ભીત પડી જવાની છે, એક દી ચિતડું તો પડી જવાનું છે, પણ એમાં આવા કોઈ દાતારીના, ભક્તિના, સુરવીરતાના કોઈ પણ માણસ જે કઈ ચિત્રો દોરી ભીતળામાં અને વૈયા જાય છે, એના ગીતળા જગતના ચોકમાં બાપુ અમર રહી જાય છે. નામ રહંતા ઠકરા નાણાય નવ રહન, પણ કીર્તિ હુંદા કોટડા ઈ તો પાડાય નવ પડન. झंडाओ निशान के बुडानते न जाने द्वार दुंदू भी बजावते. रसिक बिहारीए बिहारी चरित्र में लख्યું છે કે झंडाओ निशान के करोड़ों ની સંપત્તિ હોય અને એક આમ તાળી પાડો તો હજારો માણસ તમારી કામ કરવા માટે થઈને તત્પરતા દેખાડતા હોય, અને ઈ માણસ હોય એને પણ આ જગત છોડી દેવું પડે છે. झंडाओ निशान के उडानते न जाने द्वार दुंदू भी बजावते. कदाच गમે એટલા નગારા પડઘમ તમારા વાગતા હોય, ફલાણા માણસની બોલબાલા, ફલાણો માણસ બજારમાં નીકળે તો કોઈ માણસ ફરકે નહીં, ફલાણો માણસ આમ કરે તો કોઈ આડું ઉતરે નહીં, ફલાણો માણસ આમ નીકળે તો કોઈ આંખ ફેરવે નહીં, ફલાણો માણસ બજારમાં નીકળે તો એના સામું જોવાય નહીં, આવી છાપ ધરાવતો હોય પણ એને જગત ભૂલી જાય છે. झंडाओ निशान के उडानते न जाने द्वार दुदू भी बजावते. रसिक बिहारी चार बयानते जहानते. का विद्या सुरवीरता भक्ति और उदानते. का विद्या होय, कृपा नाम तलवार वापरवानी शक्ति होय, विद्या सुरवीरता का भक्ति होय અને કા દાતારી હોય. આજ મને તમને આ ચારણીઓના સાનિધ્યમાં બાપુ મને એવું લાગે છે કે પ્રેમ ભિક્ષુજી મહારાજે જે શ્રીરામ જયરામનો મહાજાપ જપ્યો હતો ને, એને આજુબાજુના ગામડાના માણસોએ આત્યાભાઈ ઈ જાપને એક એક કણમાં, એક એક માટીની મેકમાં, એક એક પથ્થરમાં, એક એક કંકરમાં એને ભક્તોએ ધૂન દ્વારા જાગૃત કર્યું હોય ને રાજાભાઈ, એવું મને લાગે છે. અને આજનો યુવાન તમે વિચાર તો કરો, મારા તમારા પાત્રા પડવાની તૈયારી કરતો હોય આજનો યુવાન છે, એ મા ભગવતીના શરણની માલિપા આજ સીઝનનો ગાળો હોય છતાં પણ મંડપ સર્વિસ થી માંડી, માઇક થી માંડી અને ફૂલ થી માંડી અને ડેકોરેશન સુધીની ઈ માણસ જો પોતાની મા ભગવતીના સાનિધ્યમાં ઈ પોતે દાતાર થઈ ઉદાર દિલ રાખી અને સેવા સમર્પિત કરવા માંગતો હોય, એ લાખ લાખ ને ધન્યવાદ ને પાત્ર છે ભાઈ. નહીંતર અશક્ય વસ્તુ છે, ન ભૂતો ન ભવિષ્યથી આજના યુગમાં. પણ એવા વ્યક્તિઓ કે જેણે તન મન અને ધનથી માના સાનિધ્યમાં, માના ચરણમાં અને રામચરિત માનસમાં પરમ પૂજ્ય પ્રેમ ભિક્ષુજી મહારાજની ભક્તિની તત્પર્યતામાં અને શ્રી રામ નામની ધૂનમાં જે માણસે દિલ દઈ અને ચિત્તથી ઈશ ભોળાનાથ શંકરને કે રામને કે કૃષ્ણને કે માને ભજ્યાને ઈ માણસ સેવા કરી શકે. એવી સેવા કરનારી વ્યક્તિઓને આના કાર્યકરો ચારની આ મિત્ર મંડળ એનું સન્માન કરવા માંગે છે, એટલે એમને સન્માન સ્વીકારવા માટે હું વિનંતી કરું. અહીંયા બધાના નામ આપેલા છે. સૌ ચોરડીનો હનુમાનની સુખા બાપુએ રાજા ભગત ઈ બાપુની એટલી સેવા કરેલી કે ન પૂછો વાત. અને ઈ સેવા કોઈ પણ ફળીભૂત થઈ હોય ને તો આ મારા ગરવા ગાયક આપણા ભજનના ભાતીગળ હર્ષુભગીરીને થઈ છે ભાઈ. વધાવો તાળીઓના ગડગડાટ. અને ઈ જ કહેવાય ધરા વડેરો મેવલો, મે વડો ભગવંત. આ તો ભગવંત છે ભક્તિ વડી અને ભક્તિ વડેરો સંત. દુનિયામાં મોટામાં મોટું કોઈ હોય તો ધરા. ધરાને એમ થયું કે મારાથી મોટું કોઈ નથી, એટલે ઘૂઘરો બંધીને માંડી નાચવા. એટલે ઈ ધરાને મેં એમ કીધું કે ઊભી રે બાઈ, ઊભી રે, ઊભી રે, ઊભી રે, તારાથી મોટો હું છું.
જો હું લીલોતરી ન કરું તો કોઈ તારું કાંઈ કિંમત ન કરે. એટલે મેઘરાજાને વડો કર્યો. એટલે મેઘરાજા ઘૂઘરા બાંધીને મંડી ગયો નાચવા. ગમામાં ઘૂઘરો ગમાંગ ઠમામાં ઝાંઝર ઠમાંગ એ મંડ્યો નાચવા. એટલે મેઘરાજા એકદમ તાંડવ મંડી ગયા કરવા. એટલે મેઘરાજાને કીધું કે ઊભો રે ઊભો રે ઊભો રે. ધડા વરેલો મેવલો મેવડો ભગવાન પણ મોટો નથી, તું પણ મોટો નથી, મેઘ પણ મોટો નથી, ધરતી પણ મોટી નથી, પણ ધરતીમાં ભક્તિ પણ મોટી નથી. અને ભક્તિથી કોઈ આ દેશમાં મોટું હોય ને તો ભારતના સંત છે સાહેબ. બીજા દેશ છે ને ભગત એ રુદ્રાક્ષના છે ને ભારત છે ને એ તો રુદ્રાક્ષનો દેશ છે, બીજા દ્રાક્ષના દેશ છે. ભારતમાં જ રુદ્રાક્ષ થાય. અને બીજી પરંપરા આદ્ય ગુરુ શંકરાચાર્ય બુદ્ધિના 7 સ્ટેમ્પ છે. એ બુદ્ધિના 7 સ્ટેમ્પમાં બુદ્ધિના 7 સ્ટેમ્પની અંદર બુદ્ધિ, સુબુદ્ધિ, પ્રજ્ઞા, સુપ્રજ્ઞા, ઋતુંબરા, મેઘા આ 7 જે બુદ્ધિના સ્ટેમ્પ છે એ 7 બુદ્ધિના સ્ટેમ્પને પ્રાપ્ત કરવા વાળો વ્યક્તિ આદ્ય ગુરુ શંકરાચાર્ય. અને એને જો ભગવતીના શરણમાં જવું પડ્યું હોય નવલદાનજી અને ક્ષમા પ્રાર્થ સ્તોત્ર લખવો પડ્યો હોય ન તાતો ન માતા ન બંધુ ન દાતા ન પુત્રો ન પુત્રી ન જાનામિ દાનમ ન ચ ધ્યાન યોગમ ગતિસ્ત્વમ ત્વમેકા ભવાની. હે માં તું એક મારું શરણ સ્થાન છો. તો એવી માના સાનિધ્યમાં આજે જ્યારે મળ્યા હોઈએ ત્યારે ચારણી આઈ મિત્ર મંડળના કાર્યકરોને વિનંતી કરું કે પહેલા પરમ પૂજ્ય આજના ભજનીક શ્રી હરસુખગીરી બાપુને તેઓ શાલ ઓઢાડી અને સન્માનિત કરશે. વાહ વાહ. હવે ચારણી મિત્ર મંડળના ભાઈ શ્રી વચરાજ મંડપ સર્વિસ અરબમભાઈ ઓડેદરાને વિનંતી કરું કે વચરાજ મંડપ સર્વિસ વાળા નું તેઓ સ્વાગત કરશે. આ બધા લોકોએ તન મન અને ધનથી આ માના સાનિધ્યમાં આ રામચરિત માનસના મહાયજ્ઞમાં એને સેવા આપેલી છે ભાઈ. તો વચરાજ મંડપ સર્વિસ શ્રી અરબમભાઈ ઓડેદરાને વિનંતી કરું કે તેઓ સન્માનિત કરશે. આ મારું સન્માન આતિયાભાઈ કરશે. એવી જ રીતે તબલા ઉસ્તાદ સુનિલભાઈ નું તેઓ સન્માન કરશે. ભાઈ શ્રી સુનિલભાઈ નું સ્વાગત આતિયાભાઈ કરશે. એવી જ રીતે આજના ઉસ્તાદ ભાઈ કલ્પેશભાઈ મોઢાનું એમને પણ સન્માન સ્વીકારવા વિનંતી કરું. કલ્પેશભાઈ મોઢા તબલાના યુવાન. રામદેવભાઈ ને વિનંતી કરું. રામદેવભાઈ કારાવદરા એ સન્માનિત કરશે. કલ્પેશભાઈ મોઢાનું સન્માન કરશે. વાહ. લીલાભાઈ ઓડેદરાને વિનંતી કરું કે આજના બેન્જો માસ્ટર શ્રી દિલીપભાઈ સિંગરખિયાનું તેઓ સન્માન કરશે. કારાભાઈને વિનંતી કરું કે તેઓ સન્માનિત કરવા માટે અમારા મંજીરાના માણીગરોનું શ્રી કાંતિભાઈનું, મયુરપુરી બાપુનું અને લાલાભાઈનું સન્માન કરશે. પથારી કરવામાં જ હવાર પડી જાય.
વાહ. અને જે વ્યક્તિઓએ તન મન અને ધનથી આ સેવા યજ્ઞમાં જે સેવાઓ આપી છે એવા વચરાજ મંડપ સર્વિસ ભાઈ અરભમભાઈ ઓડેદરા, વચરાજ સ્ટુડિયો કિશનભાઈ કારાવદરા, આદેશ સાઉન્ડ દેવસીભાઈ ઓડેદરા, આદેશ ફ્લાવર તથા મંડપમાં જે આપણને તડકાના તાપથી બચાવે એવા અરસીભાઈ, હોમ મંડપ રસોડા વિભાગમાં સેવાભાઈ શ્રી મગનભાઈ, આદેશ લાઇટિંગ શ્રી ભરતભાઈ ઓડેદરા તથા ખીમાભાઈ, દરરોજ ચા પાણીની જે સેવા આપે છે એવા ઓગાભાઈ, અને દરરોજ સ્વયંસેવક રસોડા વિભાગમાં જે દિવસ અને રાત મહેનત કરે છે એવા તમામ નો ચારણીયાય મિત્ર મંડળ ખૂબ ખૂબ સ્વાગત કરે છે અને કાબિલે તારીફ છે, ધન્યવાદને પાત્ર છે. પણ બાબુએ બહુ સરસ કવિ કાગ બાપુની રચનાઓ આપને સંભળાવી અને કાગ તો કાગ હતા ભાઈ. કે ઘરીએ કંઠ મારે હાર પહેરાયો એના કાગલા તોડી નાખ્યા. ઘરીએ કંઠ મારે હાર પહેરાયો એના તાગડા તોડી નાખ્યા. પણ રાજ સસામાં જદી એ ભડકા ભાડા પછી એને ધૂળમાં દામાઈ નાખ્યા. જગતમાં એક જ જન્મો રે રામને રૂણી રાખ્યા. રામને રૂણી રે રાખ્યા રે મારા હરિને રૂણી રાખ્યા. ભડકા પાડ્યા પછી ધૂળમાં ધામા નાખ્યા. જગતમાં એક જન્મો એને રામને રૂણી રાખ્યા. કાગની તો સાહેબ એક એક રચના એવી છે. ઈ કવિ કાગ જેની વીરરસનું વર્ણન કરવા માટે થઈ અને રામવાળાનું સપાકરું લખવા માટે થઈને કાગની કલમ જદી હાલતી હોય તેથી ખાંડા તોડીયા પાંદર વાડા હાકલતી બાગ જુટા બાગ બોલી ગામ ડામા થયા હક બાગ જુટા સકે જમજાળા બચુટા પેનાંગ ન્યાય તોટા સમાના તમે વાળા લાગતા ખોદા ઉઠેલા માથે કટા ઘાસ માન ખાંડા તોડીયા પાંદર વાડા હાકલતી બાગ જુટા બાગ બોલી ગામ ડામા થયા હક બાગ જુટા સકે જમજાળા બચુટા પેનાંગ. ઈ વીરરસનું વર્ણન કરતો હોય તો કાગ એવો રૂડો લાગે અને ઈ ભગવતીના જેની ગુણગાન ગાવા માટે થઈ અને દુલા કાગ જેની બેહતા હોય તેથી નિશા સામલની કામળની બોડ કાળી નમામી કાળ રાત્રિ નમામી કરાળી અસર મંગોડી તું જાણીએ પાણીએ સહેજ પોડી. વિરાટ ભગવતી કાગે ઈ માનું વર્ણન નહીં કર્યું અને ઈ જ કાગ જેની માં વિશે લખવા માટે થઈને બેહે, ભગવતી વિશે લખવા માટે થઈને બેહે, આ ચારણીના સાનિધ્યમાં બેઠા છે. એક પ્રસંગ મારે આપને કહેવો છે. માની મહેરબાની કેવી હોય પણ કાગને યાદ કર્યા બાપુએ એટલે કવિ કાગને યાદ કરું છું કે આવો આવો એ ચારણી મોરી ચારણી મોરી મારી મારી વાણીની એ વરદા ગાઈ અટકી ગઈ.
વિગતે કરજો વારનું શરણું મામા. તારી સે જલડી લાગી એ ગાવા ગાવા માડી ગુઢા રૂપ નાગી. મારે રોદી હે બિરાજી જપી મારી જીભડી બોરા. મારે રોદી હે બિરાજી જપી મારી જીભને મારી વાણીની આવરદાઈ અટકી ગઈ મોરા. મારા શબ્દના સીમડાઈ અટકી ગયા મોરા. ચારણી માં નાગી એ ગાવા ગાવા મારી સે જલડી નાગી. મારે રોદી બિરાજી જપો મારી જીભડી દેવો જીભડી દેવો. ગીત મારે રુદિયે બિરાજી. મોઢા ફાળીને માવળી છોરણા દિયે હાથ ધરતીએ ધાવણ જડે અને વાદળીએ વરસાદ. આઈ હોનબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા કે કાગ હજી તારો મોક્ષ નહીં થાય. કે કા કે તે માગ્યું ઈ તને મળ્યું છે. કે આઈ મેં એવું હું માગ્યું કે તે માગ્યું ઈ તને આપ્યું. કે શું માગ્યું? કાગે કીધું છે એક રચનામાં કે હોય ગુના માડી અમારી નાચ નાડે મારી ચારણો કે રે ભા. કોઈ ગુના મારી
લાગેલા છે હોય ગુના મારી નાચના રે મારી ચારણો કેરે ભાગ હવને છોડી મેલ જે અંબા ભોગવું એકલો કાગ એટલે તો બીછાને આવવું પડ્યું છે બાપુ કાંઈ વાંધો નહીં છોરું કછોરું થાય માવતર કમાવતર નો થાય જા કાગ મારા આશીર્વાદ છે હજી તારો મોક્ષ નથી થવાનો હજી તો તારે કલમથી કવિતાઓ લખવાની છે જા લે પાણી પી લે પાણીનો ગ્લાસ આમ લાંબો કર્યો કાગે પાણી પીધું અડધી પોણી કલાક વાતો કરી અને આ હોનબાઈ ડ્રાઈવરને કીધું કે હવે ગાડી લઈ લે સમાચાર પૂછી પ્રાગટના દોરા ફૂટ્યા અને જીથડીથી આમ હુરતનારાયણને અર્ગે આપ્યા ભલે ને વોગા ભાણ આજ ભાણ તિહારા લવો ભામણા પછી જીવન મરણ ની રાજ અમારી રાખજે કશ્યપ રાઉત કે દાદર કે ડાકલા અને કે પૂજે પખાણ આ તો રાત ન ભાંગે રાણ આ તો કમણે ને કશ્યપ તણા તારે ઉગવું ઈ અચૂક તારે ઉજાનું કોઈ દી આળહ નહીં ઈ ચડે ને પડે ચૂક આ તો કમણે ને કશ્યપ તણા ઓમ ભાસ્કરાય વિદ્મહી મહાજ્યોતિકરાય ધીમહી તન્નો આદિત્ય પ્રચોદયાત કરીને મહારાજને આમ અર્ઘ્ય આપ્યું ગાય કે ગોથાળા છૂટ્યા ગાળા પંખી માળા પરખરિયા દેવડ દેવાળા ટડિયા ડાળા હુવા ઉજાળા તમખરિયા ઝાલર વાડા નાદ બડાળા સાત સકાળા સત્સેવા જાય જય જગવંદન કશ્યપ નંદન દોત નિકંદન રવિ દેવા અરિયા બુથાપી કષ્ટ કાપે વેલી દળતન બેદિયા કુહુ આટ કલરવ કોકેલ ધરપેટીયર બોંડ સન્ના રીપુ વાગે જગત માનવ જાગજો મહારાજ દિન કર સદા મંડા કષ્ટ હરદમ કાપજો અરે નિશા ફટકે તિમ્ર તળિયા તેત રાવ તો તેત રા ઘેર લાંબર લોણા ગોગવે પ્રગટ કરા ધર પાવજો મહારાજ દિન કર સદા મંડા કષ્ટ હરદમ કાપજો એ કશ્યપના નંદન બાપ તારા વારણા લઉં છું ઈ ગાડીમાં બેઠા ગાડી નીકળી ઢસાનું પાદર આવ્યું અને હોનબાઈના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે હવે મુક્તાનંદના આશ્રમે લઈ લ્યો ઓલા આંધ્રાને તેડવા જાવો છે વિચાર તો કરો મુક્તાનંદનો આશ્રમ આવ્યો એક સેવક નીચે ઉતર્યો ખાટ 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 ડેલીને ખકડાવી કે કોઈ લાખાપા નામનો ચારણાય કોઈ રાત રહ્યો તો કે હા કે તો એને કયો કે આઈ બોલાવે ચીલો શક્તિ વડતણો જો ચારણ ચૂકી જાત આ જન્મી ન હોત મટડે અમારી બટલાવાળી માતભાઈ સોનલ જુગ શક્તિ સદા બાઈ ગ્રહી લેને બાઈ આ સજ્જુગિયા ચારણ તણું ક્યાંય દરિયે નો ડોલાય લાખાપા લાકડીનો ટેકો લીધો માથે પાળિયું બાંધ્યું ધીરો 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 રૂખડ્યો ચારણ પાછો આવ્યો ગાડીમાં બેઠો ગાડીમાં બેઠા પછી પાંચેક ગાવનો પંથ કાપ્યો એટલે લાખાપાએ માંડીને વાત આવી હોનબાઈની સામે જોઈને કીધું કે માં 5 સેવક ભેળા હતા અને 1:30 વાગે તે રાતે અડધી રાતે મને જ કાં એઠો ઉતાર્યો 5 સેવક હતા દેખતા હતા દીવાની જોત જેવી આંખો હતી કેરીની ફાડ જેવી આંખો હતી એકેયને ન ઉતાર્યો ને મને ગોઈતો ને મને એઠો ઉતાર્યો આઈ હોનબાઈ બોલ્યા કે તને ખબર ન પડે કે કાં કે ચારણો સૌ એ ભગવતીને સેવે ને ગીત રામાયણ ગાય ચારણો સૌ એ ભગવતીને સેવે ને ગીત રામાયણ ગાય એ આજ ગોબડી જીભે તું બેસજે ચંડી એક આજ સબડી જીભે તું બેસજે અંબા આ મારી વડકડી વાણી માય માતાજી એ માતાજી હું જેટલું માગું અન પાયે તને વીપડી લાગું એ હોનલ માં હું એટલું માગું અન પાયે તને વીપડી લાગું લાખાપા તને ખબર ન પડે ચારણો છે ને એ તો શક્તિના સાધકો છે ચારણોના મોઢામાં અસત્ય ન હોય ચારણ ચોરી ન કરે ચારણ લાર ન જાય ચારણ ચોરી કરે તો ચારણ ન કહેવાય અરે ચારણ રણજ કલર નહીં ચારણ રણવો ચાર દાતા ભક્તા સુરવીરા શંભુ સુત વિચાર ચારણ સમયનો પથદર્શક રહ્યો છે ચારણ સમયનો માર્ગદર્શક રહ્યો છે
ચારણ ચોરી ન કરે, ચારણ લાર ન જાય, ચારણ વ્યસની ન હોય, ચારણ બસ્યો ન હોય, ચારણ લાંબો હાથ ન કરે, ચારણ માંગે નહીં, ચારણ અસત ન બાખે અને દેખે હું કે એનું નામ ચારણ કહેવાય. ભાઈ ઈ ચારણના લક્ષણ. લાખાપા આ 5 સેવકો ભેળા હતા, એ બધાય હારા હતા, એમાં કોઈ ના નહીં. પણ તારા હાથનું મુક્તાનંદ બાપુના આશરે એક માઇકમાં માગતા હતા. તારા હાથનું મુક્તાનંદ બાપુના આશ્રમમાં પાણીનું પાવડું માંગતા હતા ને, એટલે લાખાપા અડધી રાતે 1:30 વાગે આ ઢસાના પાદરમાં આઈ હોનબાઈ જેવી મારાથી મારે તને કેવું પડ્યું ને બાપ હેઠો ઉતારવો પડ્યો સાહેબ. એટલે આમાં કોના હાથનું કોણ માગે છે મને તમને ખબર નથી પડતી ભાઈ. આ 5 ગામના બધા ભેળા થાય અને આ ચારણી આયુની સાનિધ્યમાં રામકથાનું આયોજન કરે. એ આયુ એની પાસે આશા કરતી હોય ભાઈ. નકર આઈ હેલું નથી. ભાગ બડા તો રામ ભજ, વખત બડા કછું દે, અકલ બડી ઉપકાર કર ને દેહ દર્યા ના ફોળજે. અને બીજી વાત તો બહુ લાંબી છે ને બાપુના ઘરે એક પ્રસંગમાં એ પ્રસંગ મેં કરેલો ને એ વાત કદાચ માંડીએ તો એક વાતમાં હવાર થઈ જાય. એ બાપુ જાણે છે. કોઈ મારે મારે મોઢે મારી પ્રશંસા કરવી અતિશયોક્તિ કહેવાય, પણ ચારણી સાહિત્યમાં મારા બાપુના દેવ્યાણની મારા ઉપર પરંપરા છે સાહેબ. અને હું ખુદ દેવી સાધક છું અને રોજ જાહેરમાં કહું છું, આ માના સાનિધ્યમાં કહું છું. મને આખું નવું આયુષ્ય અને નવી જિંદગી આપી હોય ને તો માએ આપી છે. અને 5 પ્રોગ્રામ વરહમાં થાય તોય ઘણા, બાકી હહાવા ચારણ શક્તિ ન જાય કોઈ દી ભાઈ. ભૂતો ન ભવિષ્યથી 8 વાળા મોટા ભૂપની આગળ વણ તેડ્યો ન જાય. તો નાગબાઈ જેવી તીડિયું આંગણ બેટો ઈશ્વરનો અવતાર, છોરુને માત સમજાવે એવા કોઈ ચારણો આવે સાહેબ. કુળની પરંપરા જે છે, પોતાના પર્યા ધણા જેને નેવળ ઠબકા નોય, ઈ કુળ હીણાને કોઈ કામ ઠબકો કલ્યાણ મલ. અને જ્યાં થા હોય ને ત્યાં થાય ભાઈ. બીજે આશા જ ન રખાય. 2000 વર્ષ પહેલા ગવૈયાઓ ઘણા ગાતા આવ્યા છે, લોક ગાયકો ઘણા ગાતા આવ્યા. જનની જણ તો ભગત જણ, કાં દાતાર ને કાં શૂર. નાગાજણભાઈ આગળ આવો ને. નાગાજણભાઈ વિસાણા મારા પરમ મિત્ર, કેશુભાઈ પણ મારા પરમ મિત્ર છે, સાહિત્યના સાધકો છે, શબ્દના પ્યાસીઓ. આગળ બેસી જો તો મજા આવે. મુરુભાઈ અને મુરુભાઈની તો હું વાત કરવી, મેં શરૂઆતમાં જ કીધું. વૈદ શબ્દ બહુ સારો છે. એક પરંપરા છે, જુવાન જોગી ને વૈદ રોગી. એનો ભરોહો ન કરાય. જે હસમુખો ને હેતાળો હોય ને આના જેવો, એનો ભરોહો કરાય. હાચો સાધુ 10 નામ. ગિરી હોય, પુરી હોય, ભારતી હોય, વન હોય, અરણ્ય હોય, પર્વત હોય, સાગર હોય. આ 10 નામ છે સાહેબ. આ 10 નામમાં કોઈ સાધુ હાચો હોય ને તો ઈ 10 નામ સાધુ. હા, અત્યારે સાધુના ચરણ સ્પર્શ કરવો તો સમજી વિચારીને કરવો. બાકી અમારા હરદાસ રાણસુરે લખ્યું છે કે જાતનો ટપુડો વાઘરી ધર્મદાહ નામ ધારણ કર્યું, આ વૈરાગ નથી ફાટી ગયો. ગામમાં કોઈ લેખતા ન હોય ને માગ્યું કોઈ દેતા ન હોય, પછી ભગવાન પહેરી લીધા, જાઓ બેટા એસા હો જાયેગા. પણ ગિરી જન્મે છે, થવાતું નથી. ઓલા તો થાય, આ તો જન્મ ધારણ કરે છે હે. એને ઈ પરંપરા. એટલે એ મુરુભાઈ સીડા બહુ સારી 6 દિવસમાં મને ગધેતળ આશ્રમે તો અમે બાપુ લાલ બાપુના શરણમાં અવારનવાર મળતા રહ્યા છીએ, મારા પરમ મિત્ર છે. પણ બાપુ જ્યારે ગાતા હતા ને નાગબાઈ, એની તો ઈ પરાકાષ્ઠા, ઈ વાત જ આખી નોખી છે. કારણ કે નાગબાઈ એક એવી શક્તિ છે સાહેબ. નવલદાનજી, એહી નાગઈ અવતાર જેને પાણે પાણે દીવા પ્રગટા અને ઉગારા કઈ વાણ પતરા જૂનો પલટવા.
એહી નાગઈ અવતાર જેને પાણે પાણે દીવા પ્રગટા અને ઉગાડા કઈ વાણ પતરા જૂનો પલટવા એક સેકન્ડમાં એક પલમાં 28 માણા આંબલિયાને ગળી જાય એટલી વારમાં તો આમ મોઢું ફેરવે વાત તો ઈ જ છે મોઢું ફેરવે આય રા ફરતોસ કે આણે રા નિશે ફરતો રાજો દી ફરતોસ ઘોડા ઘોડીઓ લઈ જટ જુનાને જા ફર્યા નથી ભા મગને ચોખા માંડડી અરે કડકડિયો રોટો કઠણ ખાવો હોય તો ખવાય ચણ્યા નહીં ચવાય મોય લોઢાના માંડડી વયો જા અને વધાવવા માટે થઈ અને બધું ભગવતીઓ ભેળી થઈ અને મિણલને હાલ્યું ત્યારે યો ગુણ ગાવાય રાને બધાવાય ચારણ દેવી મારી યો ગુણ ગાવાય રાને બધાવાય ચારણ દેવીઓ સાથ મળી નવ લાખ ને દાડી મોટી બારીઓ કકરો દાડીઓ સાથ મળી નવ લાખ ને દાડી મોટી બારીઓ કકરો દાડીઓ સાથ મળી આંગળો નાગલ રાબનો પાગલ તારે દિશાએ રાબરતો ફૂજ આંગળો નાગલ રાબનો પાગલ તારે દિશાએ મારી ઉગણ ગાવાય રાને વધાવાય ચારણ દેવીઓ સાથ મળી 9 લાખ ને દાડી મોટી જુંબાવી કકરો દાડીઓ સાથ મળી બઠિયા કાન કરી અને જેદી માંડલી ખાંભળતો તો 999 પાદર નો ધણી હરાપો એટલું હરાપી લે સ્થાપિત કરવું એટલું કરી લે પણ ઈ તાકાત તમારામાં નથી કે માંડલી તને ખબર નથી અગત્ય ઋષિએ તો સમુદ્ર પીવાનો પ્રયત્ન જ કર્યો તો પીધો નહોતો પણ હું જો ધારો ને તો એક ખોબામાં ઈ સમુદ્રને પી જાઓ ને આબ ઉંડરમાં લઈને મેરગઢ ઢંઢોરું માંડડી ઈ તને ખબર નથી કે હરાપું એટલું હરાપી લે કે તો જા શંખ નગારા અને ઝાલરના જણકાર આ એક દી કાબા પડશે કુરાન ઓલા મોહમ્મદ શાહના માંડડી જો અહીં બાંગુ જુનાગઢમાં નો પોકારાય તો હું હરજોગની નાગાઈ નો કહેવા ભલા માણસ ખરાબ આપી દીધા પછી આ નીકળી ગયો નીકળી ગયા પછી જુનાણાનું જો પતન થતું હોય અને ભગવતી નાગબાઈ વેરણું જોડી અને હેમાળાનો કેળો ચારણ પરાશક્તિમાં ચારણની પરંપરામાં નવલદાનજી 2 ચારણની આયુ એવી થઈ કે એની હેમાળાનો માર્ગ લીધો બાપુ એક નાગબાઈ અને એક શેણબાઈ જેને હેમાળો ગાર્યો ચારણની પરંપરામાં તો ઘણી માતાજીથી રાજલ બુધાની હોય ઓલ બુઢાની હોય કરણી મૈયાની હોય જીવડી ધાનાની હોય પીછળ હોયાની હોય બુટ બલલ બેચરા બાપલ દેથાની હોય નાગઈ હરજોગની હોય સોનલ હમીરની હોય અરે આવડ ખોળલ તોગડ જોગડ મામડિયા માદાની હોય કોઈ પણ શક્તિ હોય માતૃ તત્વથી મહાન કોઈ નથી વિજ્ઞાન અને જ્ઞાન પણ જ્યાં ઝાંખું પડે કોઈ પણ એસ્ટ્રોલોજી કોઈ પણ પોપ કોઈ પણ પાદરી વિશ્વ લેવલના કોઈ પણ ધર્મમાં મને એવો બતાવો કે 7 સૂર્યોદય થાતો એને 15 મિનિટ માટે થંભાવી દે ત્યાં વિજ્ઞાન વામળું રાજા ભગત બની જાય વયાવો રોયશાળાના પાદરમાં મામળિયા માદાની ભગવતી આવળ એક હોંકાર કરે અને કે કશ્યપના પુત્ર સુરત તારાથી ડગલું ન ભરાય હું ચારણની દીકરી બોલું છું અને ચારણની દીકરી જો હોય અને બોલે તો આખું આપ ફરે બાપુ ગાય ને આપા મંડળ થી ઉતરી જૂથ જોગણિયું આખું આપ ફરી જાય
અને ઈ કશ્યપના સૂરજને જો થંભાવી દેતી હોય, ખોળી તો પછી બની, પણ લાંગીબાઈ આઈ જાનું અમીનો કુંપ લઈને વહી આવે, આવતા વાર લાગે, રાગડના દોરા ફૂટવાની તૈયારીમાં, અને લીધો ભગવતી આમ કરીને આમ આ ભેળ્યો કે સૂરજ, હું ચારની દીકરી બોલું છું, તને ખબર નથી. અને ભારતના ઇતિહાસમાં કોઈ પણ વિજ્ઞાનના કે જ્ઞાનના કે વેદના કે શાસ્ત્રના કે પુરાણના પાના ખંખોળવાની છૂટ, બે દાખલા બાપુ એવા બન્યા. બાપુએ જે બહુ અથા યોગ્ય રજૂઆત કરી છે, એટલે ખરેખર બાપુ મને મોજ આવે છે. બે દાખલા એવા બન્યા છે. હનુમાનને યાદ કર્યા ને, એક હનુમાનજી મહારાજે ઉગતા વેદ, જેને કહેવાય કે હુરદ નારાયણ ને ગળી ગયા હતા. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કબીર તીન લોક પુજાગર. જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કબીર તીન લોક પુજાગર. જો તુમ તુલિત બલ ધામા, વન સુત રામા. शंकर सुवन केसरी नंदन, तेज प्रताप महा जगबंदन, तेज प्रताप महा जगबंदन. जय जय कलबंका कपिवर पंका करत उदंका, हनुमंता सिर करत उदंका हनुमंता. जय जय कलबंका कपिवर पंका करत उदंका, हनुमंता सिर करत उदंका हनुमंता. હનુમાનજી મહારાજ સૂરજ નારાયણને ગ્રહી ગયા, અને એક ભગવતી આવડે હોંકાર કરી અને કહેવાય કે એને થંભાવી દીધો હતો. અને સૂરજ નારાયણ થંભી જાય એમેય નહીં, પણ ભારત વર્ષના કોઈ પણ દાખલા તમે તપાસો સાહેબ, એને 15 થી 20 મિનિટ માટે થંભાવ્યા પછી ઈ ભગવતી આવતા વાર લાગે જાનુને. અમીનો કૂંપો લઈને પાતાળમાંથી તેદી વૈદ્યના મોઢામાંથી શબ્દ નીકળ્યા હતા કે એક સેકન્ડ, એક ઘડી જાય છે. જો આઈ આવડ જો જાનુ ન પહોંચીને તો ભાઈના ખોળિયા, મેરખિયાના ખોળિયામાંથી પ્રાણ વયો જાય. અને તેદી ભગવતી આવળે લોબડી સિસરા ઉપરે રખી, હાથ મેં ડંગોરું ગાવ્યું, હાલી જણકે પીછિયા પાઈ મેં જાંજરા. માતાજીને આહવાન કર્યું કે હે ભગવતીઓને કેવું આહવાન. તો ખરેખર મોજ આવે છે. માના સાનિધ્યમાં બેઠા છીએ, નોરતા હાલે છે. અને ચારણનો દીકરો એ પછી જેથી જગદંબાને આરાધવા બેહે તેથી કેમ કે ગાવડ ખોડલ ગાય ગાય મોગલ મથરાડી માત ગાય મેરડી જાગ જ્વાળા દાડ હાલ જંબે કર્નલ ગાય ગાય બહુચર બરદાળી હાલી આવી હિંગોળ ગેલા જલ માકાળી સબલી નવલખ જગત 84 ની ચારણા ઉપર દેવી આવે માળી સેવક કાશુદારના રમજમ તીર અવરાય આય ઉપર તું આવે કામઈ બૂટ બલાળ બાઈ ખુબડી બોલાવે માનલ જેતલ માચા પલને ચાડક નેચી વરુડીને સવદેવ રણબાઈ ને રવેચી નાગલ ગાય હરજોગની જાનબાઈ જુગજારા આવજો નવે લાખું અટે વેધુ કેરી વાહરા અરે ગેલી માં ગાત્રાળ ગાબરે ગાય વરણ ઉજાળી ઊંઘી રહીમાં ગાય જાગરે જાગ જોરાડી હડક મોઈ કર હાક ધાક સુ બાદલ ધારે આવે ઓળખ કાચ પહોય મોટા કઈ પારે એ હું જોર તારું અકડ કહો માતી એ ક્યાં ગયું અરે જાગતી જોગણું છો જબર આજ કેમ ઊંઘી રહ્યું બાયુ થઈ ગયું બુડિયું ઘણી ઇન્દ્રિય ઘેરાણી ભે ગઈ છો કે વિદેશ કે હો ગઈ પંદ ઘેરાણી સેવક કરતે સાધ ગાવતી આગે શકને આવે નહીં કા હાથ સાઈ કરવા સેવક ને હાવડું કેમ સુણતી નથી અરે બાયુ કાય બેરી થયું સમરજ માચો સગતિયું રોકાય શા માટે રહ્યું છોરું તમણા છીએ માવતર તમે ગમારા ધીંગા છો તમ ધણી તવા સેવક તમારા અરે જો ઠંડી જોગણું સુનો ને રાવ શ્રવણે તો પૂર્વ દસ્તજી અરક ઉગે હાથમણે મેરા બાત બેલી દિયા ધ્યાન ન કઈ શંકર દરે સગતિયું માત સેવક તણે આવો નવજો ઉપરે 84 ચારણા લાખ નવ લબડિયારી 56 કોટી ચામુંડા ખરી જોગણ ખપરાળી તરહુ રાળી તેમ ધોણતી દાબળિયાળી શક્તિ માતા સર્વ તૃણ બુટ્ટી ગરવાળી અરે સેવકા સાય કરવા સંગે ખેતલ વીર ખેલાવજો જ્યાં પણ રહેતા હોય અમારા વેરી ન્યા કરવા વિઘન ગાયું વેગિંગ આવજો જયતિ જયતિ જગમાત જયતિ તારણ કરું સબતરની જયતિ પ્રણ ભંડાર બુદ્ધિ ગુરુદેવ દત્ત વાયક વરદાઈ નાલોક લોક સાધત્ય કિલ અરે કરનિંગ સુરવદ કાલિકા રહો મોહી સખાય સબ ઠોર પર અરે જય જગચંડી જ્વાલિકા અંતરનો હૈયાનો હાકલો કરો
તો આવે માં અને કેમ આવે છેલ્લે કે માડી તે તો ભલે ને ઓજો નાઈ માતે ભેડી જો એ માડી તારા ભેડી જામાં ઉજળું જ મારું આવી રે આદ શક્તિ આજ અમે રે તમારું બાનું આજ અમે રે તમારું બાપુએ કીધું છે કે હે માં અમે તમારું બાનું ઓઢિયું રાખી દેજો બાના કેરી લાજુ આદ શક્તિ આવળ ભલે ઓઢો માતે ભેળિયો માના શરણમાં ફરમાઈશો તો એટલી બધી આવે કે આપણે રાત પૂરી કરી દઈએ આમાં તોય પણ સમયની પાબંદી કલાકારો હજુ પણ આપણે ભાઈ પ્રતાપભાઈ ભાઈ ડેવિન ઓડેદરા બધાને આપણે હરસુખ બાપુને પાછા સાંભળવાના છે પણ મારો કહેવાનો અર્થ એ છે કે માના સાનિધ્યમાં હૈયાનો હાંકલો કરો તો ઈ જ માં મોઢા ફાડીને માવડી છોરુડા દીએ સાદ ધરતીએ ધાવણ જડે અને વાદળીએ વરસાદ અને છેલ્લે માતાજીને કહું ચારણ તરીકે કે કરતા કરતા શ્રી હિંકારી કાલિકા ચરણયન કુમારી સજી સેના સિદ્ધ સરનારી જગની માં વણજો જળધારી કરતા કરતા શ્રી હિંકારી કાલિકા ચરણયન કુમારી સજી સેના સિદ્ધ સરનારી જગની માં વણજો જળધારી દવા દવડ કર ધવધુ દવડા ના કુબજા કચત્રી કમડા ચલા ચલા રામ મંદા ચપલા મંદા મંદા બાલા બાલા સુગા સુગા દિયા શ્રી જંબા પરિયા પરમપાર પરમા સાત સાત નંદ બંબા ગદગા રાતી જય ગૌલંબા સબ સડકા ગંગા સમિયા નાની ત્રિપુરા દાના બનિયા મોખમ સોખમ ગપિયા ગપિયા વિદ્યા વિદ્યા ઘુમિયા અજ્યા વિદ્યા ઘુમિયા હરિ રક્તા સે તારના નમો મા કૃષ્ણ નીલા સિકોતરી ના સુતી સુતી સુતીલા દીર્ઘા ગતો વપુત્રદા મારી સતે સકલા વ્રજુ પાવન નામ પ્રભુ પાવન પવન રાજ સકલા સકલા વ્રજુ પાવન નામ પ્રભુ પાવન પવન રાજ સુરવન ચામુંડ બંધુ ચરણ કવિ પાર તુજી સરકાએ કાલિકા જાણે કવણ पारत विसरो बिरदावे तन से बिया सब पावे पारत विसरो बिरदावे एवी माना सानिध्यમાં બેઠા છીએ ગળતી રાતનો સમય માના સાનિધ્યમાં જેટલી વાતો કરીએ જે કાઈ બોલીએ એટલું ઓછું છે પણ ચારણ તરીકે માના સાનિધ્યમાં જે કાઈ પણ કાલાવાલા કર્યા એને આપણે સ્વીકાર્યા એ માટે આપનો આભાર કારણ કે શબ્દ એક શોધો તો સહિતા નીકળે
હજુ પણ ક્યાંક ક્યાંક ધબકે છે લક્ષ્મણની રેખાઓ, એટલે તો રાવણો બીતા બીતા નીકળે. પણ ગળતીક રાતનો સમય પસાર થઈ ગયો છે. માનું આંગણું છે, રામચરિત માનસનો જ્યાં સાનિધ્ય છે. તો ભાઈ દેવીનભાઈ ઓડેદરા ને વિનંતી કરું કે એમને મોજ પડે એવી માના સાનિધ્યમાં રચનાઓ રજૂ કરે. ભાઈ શ્રી